હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ગુજરાતીઓની એકદમ ફેવરિટ એવી જો કોઈ મીઠાઈ હોય તો એ છે સુખડી. પણ સુખડી જ્યારે પણ બનાવીએ ને ત્યારે કાં તો ચવડ થઈ જાય છે અથવા તો સોફ્ટ નથી થતી, અને ખાસ કરીને મોળી જેવી એકદમ પોચી સુખડી ઘરે ક્યારેય નથી બનતી હોતી. હંમેશા આપણે સુખડી ખાવાની ઈચ્છા થાય ને તો એવું થાય કે ચલો મોળી દર્શન કરી આવીએ અને સુખડી પણ ચડાવતા આવીએ અને સાથે ખાતા આવીએ. પણ આજે હવે તમારા ઘરે એકદમ પરફેક્ટ એવી સોફ્ટ સુખડી તૈયાર થશે. આપણે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ સુખડી તૈયાર કરવાની છે. અને આમ પણ અત્યારે ભેજવાળું વાતાવરણ હોય તો થોડો થાક લાગતો હોય છે અને એકદમ વાદળછાયું વાતાવરણ હોય છે ને તો મજા નથી આવતી, મૂડ પણ સરસ નથી હોતો. તો આ એક સુખડીનો પીસ તમે ખાશો ને તો એકદમ એનર્જેટિક ફીલ કરશો. તો સૌથી પહેલાં તો આપણે એનું મેજરમેન્ટ જોઈ લઈએ. તો અત્યારે મેં એક બાઉલ લીધેલો છે. આ એક બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. તમે કોઈ પણ ઘરમાં જે પણ વાટકો હોય એનો માપ તમે લઈ શકો છો. આ એક વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે. એની સામે એક વાટકો મેં ગોળ લીધેલો છે. અત્યારે મેં દેશી ગોળ લીધેલો છે. તમે ઘરમાં જે પણ ગોળ વાપરતા હો એ લેવાનું છે. પણ જો બહુ જ વધારે પ્રમાણમાં વ્હાઈટ હોય એવો જો તમે ગોળ લેશો ને તો ખાસ એનું ધ્યાન રાખવાનું છે કે એ બહુ જ વધારે કલર ચેન્જ થાય એની રાહ નથી જોવાની, નહીં તો સુખડી ચવડ થઈ જશે. તો હવે આપણે સુખડી બનાવવા માટે સૌથી પહેલાં લોટને શેકીશું. અને એના માટે ઘીનું મેઝરમેન્ટ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જેટલા પ્રમાણમાં ઘઉંનો લોટ હોય ને એનાથી અડધા પ્રમાણમાં ઘી લઈશું. એટલે કે એક વાટકી જ્યારે આપણે ઘઉંનો લોટ લેતા હોય છે ત્યારે અડધી વાટકીથી થોડા પ્રમાણમાં વધારે, એટલે કે 1 કે 2 ચમચી વધારે આપણે ઘી લેવાનું છે. તો હવે આપણે સૌથી પહેલાં લોટને શેકી લઈએ. અત્યારે આપણે અડધો વાટકો ઘી લઈશું. ઘી મેલ્ટ થાય એટલે એની અંદર આપણે લોટ એડ કરી દેવાનું છે. ઘઉંનો લોટ એડ કરી દઈશું અને હવે આ લોટને શેકવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટને ધીમા તાપે શેકવાનું છે, ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનો. અડધી વાટકીમાંથી મેં 2 થી 3 ચમચી ઘી રેવા દીધું છે, જે આપણે અત્યારે ઉમેરી લઈશું. અને હા, ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે અત્યારે હજી તમને એવું નહીં લાગે કે આ જે મિશ્રણ છે એકદમ લસલસતું છે, તો પણ એને બહુ જ વધારે પ્રમાણમાં અત્યારે લસલસતું થાય ને એટલું ઘી નથી એડ કરવાનું. એને પહેલાં શેકવાનું છે. જેમ જેમ શેકાતું જશે ને એમ ઘી છૂટતું જશે અને લોટ છે એ સરસ રીતે શેકાશે અને મિશ્રણ ઢીલું થતું જશે. ટોટલ અડધી વાટકી ઘી મેં એડ કરી દીધું છે અને હવે આપણે એને શેકી રહ્યા છીએ. ધીમે ધીમે લોટ ફૂલવા લાગશે અને લોટ શેકાવા લાગશે. એની સુગંધ પણ આવશે અને એનો કલર પણ ચેન્જ થશે. હવે આપણે જે 2 ચમચી એક્સ્ટ્રા ઘીની વાત કરી હતી એમાંથી 1 ચમચી અત્યારે આપણે ઉમેરી દઈશું. હવે ઘીનું પ્રમાણ આમ તો જે મેં કહ્યું એ પ્રમાણે એકદમ પરફેક્ટ છે, પણ આમ છતાં પણ ઘઉં કેવા છે ને એના ઉપર ઘીનો આધાર રહેલો છે કે ઘઉં જો વધારે ઘઉંની જાત ઉપર ઘી વધારે જોઈશે કે ઓછું એની ખબર પડતી હોય છે. એટલા માટે મેં 1 થી 2 ચમચી ઉપરથી એડ કરવાનું કીધું છે કે જ્યારે તમે શેકો ને એટલે તમને ખબર પડે કે ભાઈ હવે આની અંદર ઘી એડ કરવાની જરૂર છે કે નહીં. જો હવે તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એકદમ સરસ થઈ ગયું છે અને ધીમે ધીમે એની અંદરથી ઘી છૂટવા લાગ્યું છે અને જે મિશ્રણ છે એ લસલસતું તૈયાર થઈ રહ્યું છે. ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે એને કરીશું, વધારે ડાર્ક નથી કરવાનું. અને ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે. લોટ સરસ ફૂલી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે અંદર જાળી પડી રહી છે. જો આ ટેક્સચર એનું આવવા લાગ્યું છે, દેખાય છે ને તમને? જે પહેલાં એકદમ ઘટ્ટ ટેક્સચર હતું એના બદલે આવી રીતે લોટ છે એ ફૂલવા લાગ્યો છે અને જે મિશ્રણ છે ને એ હલકું થઈ ગયું છે, લાઇટ થઈ ગયું છે. તમે જ્યારે એને આવી રીતે ફેરવશો ને ત્યારે એકદમ ઇઝીલી એ ફરી શકે છે. પહેલાં જ્યારે આપણે ઘઉંનો લોટ અને જ્યારે ઘી એડ કર્યા હતા ઘીની અંદર તો એકદમ હાર્ડ હતું મિશ્રણ અને ધીમે ધીમે લોટ ફૂલવા લાગ્યો છે. જો હવે તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ઓલમોસ્ટ ગુલાબી કલર થઈ ગયો છે. હવે આપણે એને 1 મિનિટ માટે જ શેકીશું. બહુ વધારે ડાર્ક નહીં કરીએ, નહીં તો જે સુખડી છે અગેન ચવડ થઈ જશે અને એકદમ હાર્ડ થઈ જશે. મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને હવે ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્લેમ ઓફ કરી અને એને આપણે 1 મિનિટ માટે હલાવવાનું છે. પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનું છે. આમ કરવાથી શું થશે કે અગેન ગોળનો પાયો જો વધારે આકરો થઈ જશે ને તો પણ તમારી સુખડી એકદમ કડક થઈ જાય છે, ચવડ થઈ જાય છે. એટલે જે એનું ટેમ્પરેચર છે એ આપણે સ્લાઇટલી ડાઉન કરી રહ્યા છીએ, એટલા માટે આપણે એને હલાવી રહ્યા છીએ.
અને પછી એને ગેસ ઉપરથી નીચે લઈ લેવાનું છે. તો હવે મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે અને આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. હવે એની અંદર આપણે ગોળ એડ કરી દઈશું. જે ગોળ આપણે 1 વાટકી લોટ છે એના પ્રમાણે આપણે 1 વાટકી ગોળ લીધેલો, તો એ ગોળ એડ કરી દઈશું. અને ગોળ એડ કર્યા પછી આપણે એને હળવેથી હલાવવાનું છે. કોઈ પણ જરાક મોટા ટુકડા હોય તો એને ભાંગી લેવાના છે. આમ તો ઝીણું જ સિધારી લેવાનું છે અને પછી એને હળવા હાથે મિક્સ કરીશું. હળવા હાથે મિક્સ કરવાથી જે ગોળ છે એનો પાયો બહુ વધારે આકરો નહીં થઈ જાય અને આવી રીતે એને જાતે જ થોડું મેલ્ટ થવા દેવાનું છે. આપણે જનરલી શું કરીએ કે જેવું ગોળ એડ કરીએ ને એટલે એકદમથી આમ એને ફટાફટ હલાવવા લાગીએ છીએ. એમ કરવાથી શું થશે કે ગોળનો પાયો આકરો થઈ જાય છે અને એના કારણે તમારી સુખડી જે છે એકદમ ચવડ થઈ જાય છે. અત્યારે તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે આની અંદર ગોળ મિક્સ થાય છે એની સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું. અત્યારે ચોમાસું છે તો સૂંઠ પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને શરદી કે એવી કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો એનાથી પણ રાહત થાય છે. અને સાથે 1 ટીસ્પૂન આપણે એલચી પાવડર એડ કરી દઈશું અને અગેન ફરીથી મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું, પણ હળવા હાથે. સુખડી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે, બનવામાં પણ ખૂબ જ ઇઝી છે. પણ જો નાની વાતનું ધ્યાન રાખશો ને તો સુખડી તમારી એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો હવે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને બધો જ ગોળ છે મેલ્ટ થઈ ગયો છે અને એનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયું છે. ઘી પણ અંદર જ સમાયેલું છે. જો ઘી ઉપર છૂટું પડી જાય ને તો પણ સુખડી છે એકદમ કડક થઈ જતી હોય છે. મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આ થાળીમાં આપણે મિશ્રણને પાથરી લેવાનું છે. થાળીને મેં ગ્રીસ કરી લીધી છે ઘીથી અને હવે એને પાથરી લઈશું. મીડિયમ પીસ કરીશું, બહુ જ પતલા નહીં અને બહુ જ જાડા પણ નહીં, એવા આપણે પીસ કરવાના છે. એટલે આવી રીતે ફેલાવી લઈશું. એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે અને એનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આ મિશ્રણ ઉપર આપણે ઉપરથી થોડા પ્રમાણમાં એલચી પાવડર ભભરાવી લઈશું, જેમનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને સાથે બદામના ટુકડા છે એ લઈ લઈશું, પ્રોપરલી પ્રેસ કરી લઈશું. અને હવે આના પીસ પાડી લેવાના છે અને કાપા આપી દેવાના છે. જો તમે કાપા અત્યારે નહીં આપો ને તો પછી જ્યારે તમે સુખડીને કટ કરશો ને ત્યારે સરસ રીતે સુખડી કટ નહીં થાય, કારણ કે એ સેટ થઈ ગઈ હોય છે એટલા માટે. તો આપણે જેવા ગમે એવા એના પીસ કરી લેવાના છે. આવી રીતે કાપા આપી દેવાના છે. અને પછી આ સુખડી છે એને લગભગ અડધો કલાક માટે ઠંડી થવા દેવાની છે અને પછી એને આપણે અનમોલ્ડ કરી લઈશું. એકદમ સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલી સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. એ ક્યારે ખબર પડે કે આ જ્યારે તમે કાપા પાડો છો ને ત્યારે તમને ખબર પડે કે સુખડી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. જો વધારે પાયો કડક થઈ ગયો હશે ને તો આ જે કાપા પાડતી વખતે જ મિશ્રણ છે ભભરું થઈ જશે, છૂટું પડી જશે. અને વધારે ચવડ હશે ને તો આ રીતે સરસ રીતે કાપા નહીં પડે. સુખડીને આપણે કાપા પાડી લીધા છે. હવે આપણે એને ઠંડી થવા દઈએ અને પછી આપણે એને અનમોલ્ડ કરી લઈશું. આજે આપણે ગુજરાતીઓની ફેવરેટ સ્વીટ એવી મોહનથાળ બનાવવાનું છે અને આ મોહનથાળ આપણે એકદમ ઇઝીલી બનાવીશું, માવા વગર બનાવીશું અને ધાબો દીધા વગર બનાવીશું. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ કંદોઈ જેવો જ આ મોહનથાળ તૈયાર થશે. તો એના માટે મેં અત્યારે 1 વાટકી ઘી લીધેલું છે. આ જે વાટકી છે એનું આપણે મેઝરમેન્ટ રાખવાનું છે. તો અત્યારે મેં આ 1 વાટકી ઘી લીધેલું છે અને આ જે મેં છે એ પીગાળેલું ઘી લીધેલું છે. હવે એની અંદર આ 1 વાટકી ચણાનો કરકરો લોટ લીધેલો છે, એટલે એની અંદર આપણે એડ કરી દઈશું. આ ચણાનો કરકરો લોટ લીધેલો છે અને એની સાથે 1 વાટકી ચણાનો લીસો લોટ લીધેલો છે, એટલે કે બેસન જેને આપણે કહીએ છીએ એ લીધેલું છે. ચણાનો કરકરો લોટ અને એની સાથે ચણાનો લીસો લોટ છે ને, માપ એકદમ ઇઝી. 1 વાટકી ઘી લેવાનું છે અને એની સામે 2 વાટકી લોટ લેવાનો છે અને આવી રીતે એને શેકવાનું છે. પહેલા ઘી સાથે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે વધારાનું ઘી આપણે નથી ઉમેરવાનું. તમને એવું લાગશે કે આ મિશ્રણ ડ્રાય થઈ રહ્યું છે, પણ એ પરફેક્ટ તૈયાર થઈ જશે. જેમ જેમ મિક્સ થશે ને ઘી અને લોટ બધું મિક્સ થશે ને એટલે એકદમ પ્રોપર આવી જશે. જો મિશ્રણ ગરમ થાય છે અને જેમ જેમ શેકાવા લાગે છે એવી રીતે ભેગું થતું જાય છે. જે પેલા એકદમ પૂરું દેખાતું હતું એ હવે બરાબર થતું જાય છે.
આવી રીતે જ આપણે મિશ્રણને શેકી લઈશું. આ જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. જેમ જેમ ગરમ થશે એમ જે લોટમાંથી ઘી છે એ રિલીઝ થશે અને મિશ્રણ એકદમ સરસ તૈયાર થશે. જો તમે જોઈ શકો છો કે પહેલા કરતા મિશ્રણ છે વધારે ઢીલું થયું છે. ધીમે ધીમે એમાંથી ઘી રિલીઝ થઈ રહ્યું છે. હવે એનો થોડો કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને શેકીશું. હજી વધારે મિશ્રણ ઢીલું થયું દેખાઈ રહ્યું છે ને, પહેલા કેટલું ઘટ હતું અને હવે કેટલું બધું ઢીલું થઈ ગયું છે. અગેન આ પ્રોસેસ જે છે એ ધીમા ગેસ ઉપર જ કરવાની છે. હવે જે મિશ્રણ છે એકદમ ફ્રોથી થઈ રહ્યું છે, એટલે કે ફૂલવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર હવે આપણે એનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું છે અને એ છે મલાઈ. તો અત્યારે આપણે જે માપ પ્રમાણે લીધેલું હતું એ જ માપ પ્રમાણે આપણે અડધી વાટકી મલાઈ ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લેવાનું છે. આના કારણે શું થશે કે જે તમે લોટ એડ કર્યો છે અને જે દાણા, જે કરકરો લોટ અને લીસો લોટ જે એડ કર્યો છે એ કરકરા લોટના જે દાણા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને જે દાણેદાર આપણે મોહનથાળ જોઈએ છે એવું જ એનું સરસ ટેક્સચર આવી જશે કે જ્યારે આપણે ધાબો દઈ અને મોહનથાળ બનાવતા હોઈએ અને એનું જે ટેક્સચર આવે એવું જ ટેક્સચર આ મલાઈ એડ કરવાથી આવે છે. હવે એની અંદર આટલું દૂધ ઉમેરીશું, એટલે કે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. હવે આ મિશ્રણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. જોઈ શકો છો કે આ જે મિશ્રણ છે એનો કલર થોડો ચેન્જ થયો છે. હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે. મિશ્રણ થોડું ઢીલું પણ થયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ચાસણી તૈયાર કરી લઈએ. ચાસણી તૈયાર કરવા માટે અત્યારે મેં 1 વાટકી ખાંડ લીધેલી છે, એટલે કે આપણે જ્યારે 2 વાટકી લોટ લીધેલો છે તો એની સામે આપણે 1 વાટકી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લઈશું આપણે. અને હવે એક તારી ચાસણી બનાવવાની છે. આપણે પીસ પાડવાના છે, એટલે બહુ જ વધારે ઘટ પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં એવી ચાસણી આપણે તૈયાર કરવાની છે. ખાંડ ઓગળવા લાગી છે. હવે એની અંદર થોડા પ્રમાણમાં કેસર પણ ઉમેરી દઈશું જેથી કરીને કલર બહુ સરસ આવે. લગભગ 10 થી 12 કાંકરા આપણે કેસરના ઉમેરી દઈશું. જો કલર એકદમ સરસ આવી ગયો છે કેસરનો. ચિકાસ પડતી ચાસણી એટલે કે 1 તારની ચાસણી, ચિકાસ પડતી ચાસણી કરતાં થોડી વધારે આપણે ચાસણી તૈયાર કરવાની છે. આમ તો જ્યારે આપણે પીસ પાડવા હોય ત્યારે લગભગ 1.5 તારી ચાસણી જોઈતી હોય છે, પણ અત્યારે આપણે 1 તારી ચાસણી એટલા માટે બનાવી રહ્યા છીએ કે જ્યારે આપણે આ મિશ્રણ એટલે કે ચાસણીને આપણે લોટમાં એડ કરીશું ને ત્યારે લોટ પણ વધારે ગરમ હશે અને એને મિક્સ કરીશું ત્યારે ફરીથી એ થોડું કૂક થશે અને એના કારણે એ જે મિશ્રણ કૂક થશે એટલે એ વધારે એની અંદર ચાસણી તૈયાર થશે. એટલે હંમેશા જ્યારે પણ ચાસણીવાળી કોઈ પણ વાનગી બનાવતા હોય ને ત્યારે ચાસણી થોડી ઓછી તૈયાર કરવાની, એટલે કે 2 તારી ચાસણીની જરૂર હોય તો 1.5 તારી બનાવવાની અને 1.5 તારી ચાસણીની જરૂર હોય તો 1 તારી બનાવવાની. આમ કરવાથી તમારી જે વાનગી છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. ચાસણીની જે કન્સિસ્ટન્સી આવે છે ને એ દેખાય છે. આપણે ચેક કરી લઈશું હાથમાં. જો હજી તમે જોશો ને તો હજી ચિકાસ નથી આવતી, હજી ચિકાસ પડતી ચાસણી છે. આમાં ફરાવીએ તો હાથમાં ચિકાસ છે પણ તાર નથી બનતા, એટલે હજી આપણે એને લગભગ 30 સેકન્ડ માટે કૂક કરી લઈશું. ફરીથી આપણે ચેક કરી લઈશું. જો હવે આપણે જ્યારે આમ નીચે પાડીએ છીએ ને ત્યારે એની જે ધાર છે એકદમ કન્સિસ્ટન્સ રહે છે, એટલે કે ચાસણી ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે. અને ચેક કરશું, જરાક હાથમાં ચાસણીને ઠંડી થવા દેવાની અને પછી ચેક કરશું તો ખ્યાલ આવશે. હજી અડધો તાર બને છે, આખો તાર નથી બનતો. હવે આ ચાસણીને આપણે ચેક કરી લઈએ. જો હવે તાર બને છે. જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું એટલે કે શેકેલું જે મિશ્રણ છે એની અંદર આપણે ચાસણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી અને કૂક કરી લઈશું. ધીમે ધીમે એનો કલર પણ એકદમ સરસ આવી જશે અને ટેક્સચર પણ એકદમ સરસ આવી જશે. અત્યારે ટેક્સચર એકદમ સરસ દેખાઈ રહ્યું છે. જો દાણાદાર દેખાઈ રહ્યું છે ને એકદમ સરસ ટેક્સચર. અને સ્લો ફ્લેમ પર કૂક કરવાનું છે. ઘી પણ સરસ રિલીઝ થઈ જશે. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈશું.
1 થી 2 મિનિટ સુધી હલાવતા રહીશું, એટલે જેથી કરીને આપણે જેવું ટેક્સચર જોઈએ છે એવું ટેક્સચર આવી જશે. અને આપણે આ મોહનથાળના પીસ કરવાના છે, એટલે એને જે થિકનેસ જોઈએ છે એ પણ આપણે મળી જશે. થોડું જાયફળ છીણી લઈશું. જાયફળનો સ્વાદ હંમેશા મોહનથાળમાં બહુ જ સરસ લાગતો હોય છે. લગભગ 1/4 ટીસ્પૂન જેટલું. અને હવે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે એકદમ સરસ આવી ગયું છે. જુઓ, એકદમ સરસ દાણાદાર દેખાઈ રહ્યું છે. હવે ફ્લેમ ઓફ કરી દઈશું. સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને આ જે મિશ્રણ છે એને આપણે થાળીમાં પાથરી દઈશું, કારણ કે આપણે એના પીસ પાડવાના છે. હવે આ મિશ્રણને આપણે થાળીમાં પાથરી લઈશું. તમે કોઈ મોલ્ડમાં પણ લઈ શકો છો અથવા થાળીમાં પણ લઈ શકો છો. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. જ્યારે એના પીસ પડશે ત્યારે મોઢામાં મૂકતા ઓગળી જાય એટલો સરસ મોહનથાળ તમને લાગશે. આવી રીતે ફેલાવી લઈશું. આપણે પ્રોપરલી સેટ કરી લેવાનો છે. અને સરસ ઘી પણ ઉપર દેખાઈ રહ્યું છે, ઉપર સરસ ચમકી રહ્યું છે. બહુ જ વધારે પણ ઘી નથી, એકદમ પરફેક્ટ ઘી એડ થયેલું છે. લુકમાં એકદમ બહાર જેવો જ દેખાઈ રહ્યો છે. અને જ્યારે એના પીસ પડશે ત્યારે હજી આનાથી વધારે એકદમ સરસ દેખાશે. કોર્નરથી એકદમ સરસ સેટ કરી લઈશું. હવે આ જે મોહનથાળ તૈયાર થયો છે એને લગભગ 1 થી 2 કલાક માટે આપણે સેટ થવા દઈશું. અને પછી પીસ પાડી અને સર્વ કરી લઈશું. મોહનથાળ બનાવે અરાઉન્ડ 1 થી 1.5 કલાક થઈ ગયો છે અને સરસ ઠંડો પણ થઈ ગયો છે. હવે એના પીસ પાડી લેવાના છે. આવી રીતે આપણે પીસ પાડી લઈશું. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. એની ચાસણી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે, એટલે પીસ પણ એકદમ સરસ પડી રહ્યા છે. અને ખાવામાં પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો મોહનથાળ તૈયાર થયો છે. મોહનથાળના પીસ આપણે પાડી દીધા છે. હવે એના પીસ છે એને છૂટા કરી લઈશું. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. એનો લુક એટલો બધો સરસ છે અને એકદમ દાણેદાર મોહનથાળ છે. તમે જોઈ શકો છો ચારે બાજુથી કે એકદમ સરસ દાણેદાર એવો મોહનથાળ તૈયાર થયો છે. આ મોહનથાળ તમે કોઈને ગિફ્ટમાં આપો તો પણ બહુ જ સરસ લાગે અને બહુ જ ઇઝીલી બની જાય છે. એવું કહી શકાય કે 20 થી 25 મિનિટમાં આ મોહનથાળ તૈયાર થઈ જાય છે. હવે આ મોહનથાળને આપણે સર્વ કરી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે મિલ્ક કેક બનાવવાના છીએ. આમ તો મિલ્ક કેક દૂધને ઉકાળીને બનાવવામાં આવે છે અને દૂધને ઉકાળવામાં આવે છે અને એની સાથે એને ફાડવામાં પણ આવે છે. અને એ રીતે જ્યારે દૂધ એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારે મિલ્ક કેક તૈયાર થાય છે. પણ આજે આપણે એકદમ અલગ રીતે મિલ્ક કેક બનાવવાની છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. એની સાથે સાથે બાર જેવી જ મિલ્ક કેક તૈયાર થાય છે. તો હવે બહુ વધારે વાતો નથી કરવી. જ્યારે પણ બનાવશું ત્યારે નાની નાની વાતનું શું ધ્યાન રાખવાનું છે એ હું તમને જણાવતી રહીશ. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. મિલ્ક કેક ઘરે બનાવવી બહુ જ ઈઝી છે અને આ રક્ષાબંધન પર તમે બનાવશો ને તો બહુ જ સરસ બનશે. સૌથી પહેલા તો આપણે 2 કપ દૂધ લેવાનું છે. ફૂલ ફેટ દૂધ લઈશું. ફ્લેમ ઓન નથી કરવાની. સૌથી પહેલા તો બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. અત્યારે મેં 2 કપ દૂધ લીધો. એની સાથે હાફ કપ ખાંડ ઉમેરી લઈશું. મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખજો. 2 કપ મેં દૂધ લીધું છે, એની સાથે હાફ કપ ખાંડ, હાફ કપ મિલ્ક પાવડર, એટલે કે અડધો મેજરમેન્ટ જે કપ છે એ મિલ્ક પાવડર લઈ રહી છું. અને અડધા કપથી ઓછું, એટલે કે અત્યારે જો તમને દેખાય છે ને કે અડધો કપ છે એમાંથી લગભગ 2 ટેબલ સ્પૂન ઘી મેં બહાર કાઢી લીધું છે. એટલું ઘી લેવાનું છે. એટલે ઘી, મિલ્ક પાવડર અને ખાંડ એ ત્રણેયનું જે મેજરમેન્ટ છે એ લગભગ સરખું રાખવાનું છે. ઘીનું થોડું ઓછું રાખવાનું છે, બાકી સરખું રાખવાનું છે. અને દૂધ 2 કપ લેવાનું છે. હવે એની અંદર આપણે મિલ્ક જે ઘી છે એ પણ ઉમેરી દઈશું. હવે મિક્સ કરી લેવાનું છે. શરૂઆતમાં મિશ્રણ ગરમ થાય ને ત્યાં સુધી એને ફૂલ ફ્લેમ પર રાખવાનું છે. આ જે મિલ્ક કેક બનશે એ માર્કેટમાંથી આપણે લાવીએ છીએ એવી જ મિલ્ક કેક ઘરે તૈયાર થશે.
અને ખૂબ જ ઇઝીલી તૈયાર થઈ જાય છે. અને આ મીઠાઈ એવી છે કે તમે કોઈને એટલે કે જ્યારે રક્ષાબંધન નિમિત્તે ભાઈના ઘરે જતા હો તો પણ લઈ જઈ શકો છો. દિવાળીમાં પણ આ મીઠાઈ તમે કોઈને પણ ગિફ્ટ કરી શકો છો અને બહુ જ સરસ બને છે આ મીઠાઈ. હવે આ દૂધને થોડું ઉકળવા દેવાનું છે, ગરમ થાય અને ઉકળે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે. જો આમ તો મિલ્ક પાવડર, જ્યારે આપણે મિલ્ક કેક બનાવવાનું વિચાર કરીએ ને ત્યારે આપણે એવું થાય કે દૂધને બહુ જ સારા એવા પ્રમાણમાં ઉકાળી લેવાનું છે, જેથી કરીને એનો માવો તૈયાર થાય અને પછી એની અંદર ખાંડ ઉમેરી અને દાણાદાર તૈયાર થાય છે. એ રીતે મિલ્ક કેક તૈયાર થાય છે. પણ આ એકદમ ઇઝી રીત છે. જો બારે તમે હલવાઈ પાસે જો મિલ્ક કેક જોતા હો ને જે બનાવે છે એ લોકો, તો એમાં એ લોકો દહીં ઉમેરતા હોય છે, જેથી કરીને ખાટું દહીં ઉમેરવામાં આવે છે અને એ ખાટું દહીં ઉમેરવાથી એની અંદર દાણા પડે છે અને જે મિલ્ક કેક દાણાદાર થાય છે ને એ એના લીધે થાય છે. અત્યારે આપણે ફટકડી લેવાની છે. તમે ખાટું દહીં પણ લઈ શકો છો અને ફટકડી પણ લઈ શકો છો. મેં આ ફટકડીનો પાવડર કરી લીધો છે. ફિટકરી પણ કહેવાય છે અને ફટકડી પણ કહેવાય છે. ગુજરાતીમાં એને ફટકડી કહેવામાં આવે છે. અને એનો પાવડર કરી લીધો છે અને ફાડવા માટે આપણે આ ફટકડીનો ઉપયોગ કરવાનો છે. ફટકડીથી ફાડવાથી શું થાય છે કે જે મિશ્રણ છે એ સરસ રીતે ફાટી તો જાય જ છે, એની સાથે એના જે દાણા પડે છે ને એ દાણા સોફ્ટ થઈ જાય છે. ઘણી વખત અને ખટાશ નથી આવતી. ઘણી વખત શું થાય છે કે દહીં ખાટું વધારે પ્રમાણમાં આપણે લેતા હોઈએ અથવા તો લીંબુ લેતા હોઈએ અને જો જે આ મિશ્રણ છે એને ફાડીએ ને તો જે મિલ્ક કેક છે ને એ ખાટી થઈ જાય છે અને જે મીઠાઈ આપણે બનાવી રહ્યા હોઈએ ત્યારે એની અંદર જો જરાક પણ ખટાશ આવે ને તો એ જરા પણ આપણે નથી ગમતી હોતી. જ્યારે તમે ફટકડી ઉમેરશો ને તો ખટાશ તો જરાય નહીં આવે અને એકદમ સરસ દાણાદાર મિલ્ક કેક તૈયાર થશે. જો હવે દૂધ ઉકળવા લાગ્યું છે. હવે આ રીતે દૂધ ઉકળવા લાગે ને એટલે એની અંદર આપણે ફટકડી ઉમેરીશું. અત્યારે હું લગભગ 5 ચમચી જેટલી મિલ્ક કેક ઉમેરી લઈ છું, એટલે કે 5 ટીસ્પૂન હું ફટકડી ઉમેરી રહી છું. આવી રીતે ઉમેરી લેવાની છે અને એને હલાવતા રહેવાનું છે. થોડી વાર સુધી હલાવતા રહેવાનું છે એટલે દૂધ ફાટી જશે અને તમને દેખાશે કે એના દાણા પડવા લાગ્યા છે. સતત હલાવતા રહીશું. ધીમે ધીમે દૂધ ફાટવા લાગશે. થોડી વાર ઉકળશે ને એટલે દૂધ ફાટવા લાગશે. હલાવતા રહેવાનું છે, સતત હલાવતા રહેવાનું છે. જો હવે તમને ખ્યાલ આવે છે, દૂધ છે થોડું થોડું ફાટવા લાગ્યું છે અને એના દાણા પડવા લાગ્યા છે. જો આ રીતે ફોદા થવા લાગ્યા છે. ખ્યાલ આવે છે ને? બસ સતત હલાવતા જ રહેવાનું છે. આમ કરવાથી દૂધ તો એકદમ સરસ ફાટી જશે અને હલાવતા હલાવતા મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. જો છે ને, દેખાય છે ને તમને? આ રીતે દૂધ ફાટશે અને હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે એવી રીતના ફાટશે કે થોડું પાણી છૂટું પડશે અને જે દાણા છે એ પણ તમને અલગ દેખાવા લાગશે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને એનું ઘી જે છે એ પણ છૂટું પડવા માંડ્યું છે અને જે દાણા છે એ પણ બહુ સરસ દેખાવા લાગ્યા છે. હજી આ મિશ્રણને થોડી વાર માટે કૂક કરી લેવાનું છે. અત્યાર સુધી વાંધો નથી, હલાવતા તો રહેવાનું જ છે, પણ અત્યાર સુધી વાંધો નથી. પણ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મિશ્રણ છે એ ચોંટી ન જવું જોઈએ નીચે. જો નીચે ચોંટી જશે ને તો એનો કલર બદલી જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે, કારણ કે નીચેથી દાજી જશે તો એનો સ્વાદ આવવા લાગશે એટલે સરસ નહીં થાય.
તો હવે આને મિશ્રણને ફરીથી આપણે થોડી વાર માટે હલાવતા રહીશું. આ જ રીતે હલાવતા રહેવાનું છે. અને જરા ગુલાબી રંગ પકડવાનું ચાલુ થાય ને અને ઘી છૂટું પડવા લાગશે. હું તમને બતાવીશ. અત્યારે હું એને લગભગ 3 થી 4 મિનિટ માટે ફરીથી કૂક કરી લઉં છું. જો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને નીચેથી ગુલાબી પણ થવા લાગ્યું છે. અને આ જે મિશ્રણ છે ને એ સરસ ફૂલી ગયું છે. એટલે કે જે ખાંડ છે એ પણ એકદમ સરસ, એનું પાણી બળી ગયું છે, દૂધનું પાણી બળી ગયું છે અને ગુલાબી કલર પણ આવી ગયો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આટલો લાઇટ ગુલાબી કલર આવે ને એટલે ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે. નહીં તો એના જે દાણા છે ને એ વધારે કૂક થઈ જશે અને જે દૂધનો માવો છે કે મિલ્ક કેક છે એ કડક થઈ જશે. જુઓ અત્યારે એકદમ સરસ ફૂલી રહ્યો છે. જે મિશ્રણ છે એકદમ સરસ ફૂલી રહ્યો છે. એટલે કે જે મિશ્રણ આપણે જોઈએ છે એવું તૈયાર થઈ ગયું છે. દેખાય છે ને, તમને ખ્યાલ આવે છે ને કે આ મિશ્રણ કેટલો સરસ ફૂલી રહ્યો છે. અને આ રીતે મૂકશો ને અને પછી પલટાવશો તો ખ્યાલ આવશે કે જે નીચેથી છે એ ગુલાબી રંગ એનો પકડાઈ રહ્યો છે. બસ આટલો જ ગુલાબી રંગ હોવો જોઈએ. બહુ વધારે પ્રમાણમાં પણ ગુલાબી રંગ ન થવો જોઈએ. અને જે ઘી છે પણ એ પણ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. આ રીતનું મિશ્રણ તૈયાર થાય એટલે સમજી જવાનું છે કે જે માવો છે કે જે મિલ્ક કેક છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. જો ખ્યાલ આવ્યું તમને કે મિશ્રણ જે છે એકદમ સરસ ફૂલી ગયું છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું. 1 મિનિટ માટે એને હજી પેનમાં જ રહેવા દેવાનું છે અને પછી એને આપણે મોલ્ડમાં લઈ લઈશું. જો હું આવી રીતે ફરાવું છું તો નીચે ક્યાંય ચોટતું નથી. એટલે કે ઘી એનું છૂટું પડી ગયું છે. ખ્યાલ આવે છે ને તમને? હવે 1 મિનિટ માટે આપણે એને આમ જ રહેવા દઈશું અને પછી એને મોલ્ડમાં લઈ લઈશું. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે. અને જે મિશ્રણ છે એકદમ સરસ ફૂલી ગયું છે. તમને દેખાય છે ને કે કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં લઈ લઈશું. મેં એક મોલ્ડ લીધો છે અને નીચે એક પાણીવાળો એટલે કે ભીનો નેપકિન રાખ્યો છે, જેથી કરીને એનો કલર બહુ જ સરસ આવે. એટલે કે જે આપણે મિલ્ક કેકમાં કલર દેખાય છે ને 3, એવો સરસ કલર આની અંદર આવી જશે. હવે આ મિશ્રણને આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે. કેટલું સરસ મિશ્રણ જે છે એ ફૂલી ગયું છે. તમને દેખાય છે ને? આના કારણે જે એની સોફ્ટનેસ આવશે એ બહુ જ સરસ આવશે અને એક જાળી પડશે એની અંદર અને એના કારણે ખાવાની પણ બહુ જ મજા આવશે. બસ આ રીતે એને સરસ રીતે ગોઠવી લઈશું. ઇલાયચીના દાણા ઉમેરી લઈશું. ઇલાયચીના દાણા તમે અંદર પણ ઉમેરી શકો છો અને આવી રીતે ઉપરથી પણ છાંટી શકો છો. પિસ્તા બદામની કતરણ થોડી ભભરાવી લઈશું. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે અને જ્યારે તૈયાર થશે ત્યારે બહુ જ સરસ તૈયાર થશે. હવે એને ઢાંકીને લગભગ અડધો કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું અને આ જે મિલ્ક કેક છે એને ઠંડી થવા દઈશું અને પછી એના પીસ પાડી લઈશું. જો તમે જોઈ શકો છો કે જે મિલ્ક કેક છે એકદમ સરસ સેટ થઈ ગઈ છે. હવે એના પીસ પાડી લઈશું અને પીસ પણ એકદમ સરસ રીતે પડી જાય છે. કલર બહુ જ સરસ દેખાશે. જો છે ને એકદમ સરસ પીસ પડે છે અને દેખાવમાં તો બહુ જ સરસ લાગે છે, સ્વાદમાં તો સરસ છે, પણ લુકમાં પણ બહુ જ સરસ લાગે છે. અને આવી મીઠાઈ જો તમે ઘરે બનાવો તો બધાને જલસો પડી જાય, એકદમ મજા પડી જતી હોય છે.
જો તમે જોઈ શકો છો કે આ જે મીઠાઈ છે એનો કલર તમે દેખાય છે ને કે કેટલો સરસ કલર આવે છે ને, બે કલર અલગ અલગ દેખાઈ રહ્યા છે અને પીસ પણ એના એકદમ સરસ પડી ગયા છે ને. બહુ જ સરસ બને છે આ મીઠાઈ અને ખાવામાં તો એટલી સરસ છે, એની સાથે સાથે લુકમાં પણ બહુ જ ફાઇન લાગે છે. હવે આ જે મિલ્ક કેક છે એને આપણે સર્વ કરી લઈએ. જો એકદમ સરસ દેખાઈ રહી છે, એના કલર પણ બહુ જ સરસ દેખાઈ રહ્યા છે અને પીસ પણ બહુ જ સરસ પડ્યા છે અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. મિલ્ક કેક સર્વ કરી લઈએ. એકદમ સરસ મિલ્ક કેક તૈયાર થઈ ગઈ છે. દેખાવમાં તો બહાર જેવી જ લાગે છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. અને તમે જોયું ને કે બનાવવામાં કેટલી ઈઝી છે. તો હવે તમારે ઘરે જ મિલ્ક કેક બનાવવાની છે, બહારથી લાવવાની નથી. બસ આવી જ નવી નવી વાતો સાથે, નવી વાનગીઓ સાથે અને નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. આજે આપણે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એવી એક વાનગી બનાવવાની છે અને એ પણ મીઠાઈ બનાવવાની છે અને એ છે કોપરા પાક. કોપરા પાક બધાનો મનપસંદ હોય છે, પણ જ્યારે પણ ઘરે બનાવવાની વાત આવે ને ત્યારે એવું થાય કે ચાસણી બરાબર નહીં થાય તો, અથવા તો દૂધમાં જ્યારે કૂક કરતા હોય ત્યારે બરાબર કૂક નહીં થયું હોય તો. પણ આજે જે આપણે કોપરા પાક બનાવશું એકદમ સરળતાથી અને એકદમ ઇઝીલી બનાવવાનું છે. તો એના માટે મેં અત્યારે સૂકું કોપરું લીધેલું છે. જે સૂકું કોપરું એને સિલોની કોપરુંના નામે પણ ઓળખાય છે અને આ કોપરું તમને માર્કેટમાં રેડીલી અવેલેબલ મળે છે. સપોઝ કે આ તમારી પાસે અવેલેબલ ન હોય તો આવું જે કોપરું આવતું હોય છે એને તમે ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી, એટલે કે એનો ભૂક્કો તૈયાર કરીને એમાંથી પણ બનાવી શકો છો. પણ જો આ કોપરું હશે, સિલોની કોપરું જો રેડી હશે, કે ડ્રાય કોપરાની છીણ એવું પણ કહી શકાય છે, સૂકા કોપરાની છીણ, તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે. વજનમાં 2 કપ થશે અને જ્યારે તમે એને ગ્રામમાં વજનમાં તમે જો એને મેઝરમેન્ટ કરશો ને તો લગભગ 150 થી 160 ગ્રામ જેટલી કોપરાની છીણ લેવાની છે. તો અત્યારે મેં 2 કપ કોપરાની છીણ લીધેલી છે. હવે જ્યારે આ કોપરાનો ઉપયોગ કરી અને આપણે કોપરા પાક બનાવતા હોઈએ ત્યારે એ થોડું કડક લાગતું હોય છે. તો એને સોફ્ટ બનાવવા માટે આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે. તો અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે, એની સામે આપણે 1/4 કપ દૂધ એડ કરી દઈશું. આ જે સ્ટેપ છે ને ખૂબ જ અગત્યનો છે. જ્યારે કોપરાની છીણ આપણે લઈએ ને એની અંદર જ આ દૂધ એડ કરી અને એને પલાળીને રાખવાનું છે. આમ કરવાથી શું થશે કે જે કોપરું છે એ સરસ સોફ્ટ થઈ જશે અને એના કારણે કોપરા પાક એકદમ સરસ તૈયાર થશે, એકદમ સોફ્ટ અને બહાર જેવો જ તૈયાર થશે. મિક્સ કરી લેવાનું છે. બધું જ કોપરું છે એ સરસ રીતે પલળી જશે અને આવી રીતે દબાવીને આપણે મૂકી દઈશું. આ જે મિશ્રણ છે એને આપણે લગભગ 8 થી 10 મિનિટ સુધી એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે લગભગ 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દીધો છે અને તમે જોઈ શકો છો કે એ સરસ પલળી ગયું છે. આ રીતે પલળી જવું જોઈએ અને એના કારણે સરસ સોફ્ટ થઈ જાય છે. જે એકદમ ડ્રાય લાગતું હોય છે એના બદલે સરસ સોફ્ટનેસ આવી જતી હોય છે. હવે આ મિશ્રણ છે એને આપણે પેનમાં લઈ લઈશું. હવે આપણે પેનમાં સૌથી પહેલાં ખાંડ લઈ લઈશું. અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે, એની સામે આપણે 1 કપ ખાંડ લઈ રહ્યા છીએ. તો 1 કપ આપણે ખાંડ લઈશું અને એની સાથે આપણે 1/2 કપ દૂધ ઉમેરી લઈશું. જે આપણે 1/4 કપ દૂધ ઉમેર્યું હતું અને 1/2 કપ આપણે બાકી રાખ્યું હતું, તો એ અત્યારે 1/2 કપ આપણે દૂધ ઉમેરી લઈશું. મેં પેનને પહેલાં ગરમ કરી લીધો હતો અને પછી એની અંદર ખાંડ એડ કરી હતી. એના કારણે કલર થોડો સરસ આવશે, થોડો બ્રાઉનિશ કલર આપણે દેખાશે એટલા માટે. અને હવે એ ખાંડ ઓગળે એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ એડ કરવાનું છે. ખાંડને થોડી ઓગળવા દઈશું અને પછી આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ ઉમેરવાનું છે. જો હવે આ મિશ્રણ ઉકળવા લાગ્યું છે. હવે આની અંદર આપણે થોડા પ્રમાણમાં કેસર ઢોળેલું દૂધ ઉમેરી લઈશું, જેથી કરીને એનો કલર એકદમ સરસ આવે. મેં કેસરના લગભગ 15-20 તાંતણા લીધા છે અને એને દૂધમાં પલાળી લીધા છે, જે ઉમેરી લીધા છે મેં. કલર એકદમ સરસ આવી ગયો છે અને હવે આપણે એની અંદર જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું. કોપરાનું જે મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે. આ દૂધના કારણે આપણે દેખાય છે કે દૂધ એડ કર્યું છે, એના કારણે આપણે આવી રીતે બબલ્સ થયેલા દેખાય છે, પણ બધું સરસ સેટ થઈ જશે. અને હવે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો ને કે કલર કેટલું સરસ આવી ગયો છે. જો તમારે એકદમ વ્હાઈટ બનાવવો હોય તો એવું પણ બનાવી શકો છો. તો એના માટે એની અંદર કેસર નથી એડ કરવાનું, પણ મને આવો કલર ગમે છે એટલા માટે મેં આવા કલરનો બનાવ્યો છે, થોડો રેડિશ અને કેસર કલરનો.
હવે આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. મીડિયમ ફ્લેમ પર હલાવીશું. બહુ ફ્લેમ છે એને ફાસ્ટ નથી રાખવાની. મીડિયમ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે. કોપરું ચડવા લાગશે અને ધીમે ધીમે જે મિશ્રણ છે ને એ ફૂલવા લાગશે અને એનો કલર પણ થોડો ચેન્જ થશે, થોડો વધારે વ્હાઇટિશ થશે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. હવે આની અંદર આપણે મલાઈ એડ કરવાની છે. માવો પણ એડ કરી શકો છો, મલાઈ પણ એડ કરી શકો છો અથવા મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. આ જે મલાઈ છે એ અત્યારે આપણે પાકઅપ લીધેલી છે અને આ મલાઈ છે એ જે કોપરા પાક છે એને એકદમ સરસ ક્રીમી બનાવશે અને એનો ટેક્સચર અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવશે. એને પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. એકદમ ઇઝી છે. જો તમે એનું મેઝરમેન્ટ જોશો ને તો 2 કપ આપણે કોપરું લીધું છે, સૂકું કોપરું 2 કપ લીધું છે. એની સામે ટોટલ 1 કપ દૂધ લીધું છે અને એની સામે આપણે 1 કપ ખાંડ લીધેલી છે. બસ આ મેજરમેન્ટ પ્રમાણે તમે જો કોપરા પાક બનાવશો તો એકદમ પરફેક્ટ કોપરા પાક તૈયાર થવાનો છે. સતત હલાવતા રહીશું જેથી કરીને નીચે ચોંટી ન જાય. ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. મિશ્રણ પ્રોપર તૈયાર થયું કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું છે કે થોડા પ્રમાણમાં કોપરાનું જે મિશ્રણ છે એ લેવાનું છે અને એને પ્લેટ ઉપર લઈ લેવાનું છે. હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને પછી એનો બોલ્સ વાળી જોવાનું છે. જો બોલ્સ પ્રોપર વળી જાય તો સમજી જવાનું છે કે જે કોપરા પાકનું મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને કોપરા પાક તૈયાર થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું. કોપરા પાકનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તમે ટેક્સચર પણ જોઈ શકો છો કે હવે આ જે છે એ બોલ સરસ વળે છે. બસ આ રીતનું ટેક્સચર તૈયાર થઈ જાય એટલે સમજી જવાનું કે કોપરા પાક તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલો સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. હવે એની ઉપર આપણે લગભગ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું જેથી કરીને એક મસ્ત શાઇનિંગ આવી જાય અને એનો સ્વાદ પણ સરસ આવે. આમ જોવા જાવ તો ઘીની જરૂર નથી પણ ફક્ત શાઇનિંગ માટે જ આપણે ઉમેરી રહ્યા છીએ. એટલે આ એવું કહી શકાય કે ઘી વગર જ આપણે આ કોપરા પાક તૈયાર કરી દીધો છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આ કોપરા પાક તૈયાર થઈ ગયો છે એને આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે. હવે આ જે કોપરા પાકનું મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં લઈ લઈશું. આ રીતે મેં એક મોલ્ડ લીધો છે અને એની અંદર મેં બટર પેપર પાથરી લીધું છે. જો બટર પેપર તમારે ન પાથરવું હોય તો ડાયરેક્ટ ઘી લગાવીને પણ તમે એના ઉપર એડ કરી શકો છો. હવે આ મિશ્રણને આપણે ફેલાવી લઈશું. પ્રોપરલી પ્રેસ કરી લેવાનું છે. એકદમ સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. ઉપરથી થોડુંક કેસરવાળું દૂધ છે એ છાંટી લઈશું જેથી કરીને એનો કલર બહુ સરસ આવે અને ફેલાવી લઈશું. પિસ્તા અને બદામથી ગાર્નિશ કરી લેવાનું છે. હવે આ જે કોપરા પાક છે એને આપણે લગભગ 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને એકદમ સરસ સેટ થઈ જાય અને પછી એને આપણે પીસ પાડી લઈશું. કોપરા પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એને અનમોલ્ડ કરી લઈએ. હવે આપણે એના પીસ પાડી લઈશું. એકદમ સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને? બહુ જ સરસ કોપરા પાક તૈયાર થયો છે. આપણે એને સર્વ કરી લઈએ. હવે એને સર્વ કરી લઈએ.